સો માય ડિયર ફ્રેન્ડ્સ, આના ઉપરના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા અને પહેલાના લેક્ચરમાં જોઈ ગયા હતા કે જેની અંદર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામે ચાલુ થતી નથી, સેલ્ફ સ્ટાર્ટ પોતે શું કામે નથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. અને જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવાની બે રીત પણ જોઈ હતી. એક શેડેડ પોલ પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ રીતના થતું હતું અને બીજું આપણે આવતું હતું કે સ્પ્લિટ ફેઝ પ્રકારમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કઈ રીતના ચાલુ થતી હતી. બરાબર, આ વસ્તુ છે આપણે જોઈ ગયા હતા. બરાબર, હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે લેક્ચરની અંદર છે જોશું કે ફર્સ્ટ બધી મોટરો જોશી, કેટલા પ્રકારની મોટરો આવે છે એ. બરાબર, તો પહેલું મોટરનો પ્રકાર લખો. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની કઈ કઈ મોટર આવે છે એ ચાલુ કરવાની મેથડ સહિત. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર હું કામ પાડ્યા? કેમ કે ભાઈ બધી મોટરને ચાલુ કરવાની કઈ મેથડ અલગ અલગ હોય છે એટલા માટે. બરાબર, તો પહેલી મેથડ આવે છે, પહેલી ઇન્ડક્શન મોટર આવે છે. બરાબર, ટોટલ 4 ઇન્ડક્શન મોટર મેઇનલી આવે છે. એક જ મિનિટ, દેખાય છે ને ઉપર જે હું લખું છું એ દેખાય છે બધા વિદ્યાર્થીઓને? બરાબર છે, ચાલો દેખાતી જશે. દેખાય છે બધાને કમ્પ્લીટલી રેડી? તો મેજોરલી તો 4 આવે છે, બટ 5 ઇન્ડક્શન મોટર આપણે જોશું. બરાબર, પહેલી ઇન્ડક્શન મોટર આવે છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. કઈ છે? શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. પોલ ઇન્ડક્શન મોટર. બીજી આપણે જોશું રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર. હવે આ નામ ઉપરથી તમને ખબર પડી જાય છે, આના નામ ઉપરથી ખબર પડી જાય છે કે રેઝિસ્ટન્સથી પહેલા મોટર ચાલુ કરવામાં આવે છે. જે ઇન્ડક્શન મોટર છે એ રેઝિસ્ટન્સથી ચાલુ કરવામાં આવે છે અને પોતે રન કેમાં કરે છે? તો ભાઈ ઇન્ડક્શનમાં. રન ઇન્ડક્શન મોટર, એનો મતલબ બેઝિકલી ઈ થયો. પછી ત્રીજી મોટર આવે છે, લખો ત્રીજી મોટર આવે છે ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર, આનો મતલબ શું થયો? આનો મતલબ છે શું થયો? કોણ કહેશે? પેલા હું 1 મિનિટ, આ ઇન્ડક્શન મોટર તમારા સિલેબસમાં છે કે નહીં જોઈ લઉં. જો હોય તો જ કરાવી છે આપણી. સોરી, આ મોટર તમારા સિલેબસમાં નથી એટલે આ નથી કરાવવાની. આ તમારા સિલેબસમાં નથી. બરાબર છે? તો ત્રીજી તમારા સિલેબસ પ્રમાણે લખો કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. કેપેસિટરથી મોટર ચાલુ કરવામાં આવે છે ને કેપેસિટરમાં રન થાય છે. સોરી, ઇન્ડક્શન રન, સોરી લખો અહીંયા ઇન્ડક્શન રન, ઇન્ડક્શનમાં રન થાય છે એ ઇન્ડક્શન મોટર. ચોથી આવે છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. એ આ સિંગલ વે, આ બે મોટર આવે છે. એક સિંગલ વેલ્યુ કેપેસિટર, સિંગલ કેપેસિટરની અને બીજી છે એ ડબલ કેપેસિટરની. બરાબર છે? આ બેઝિક છે, પ્રકારો છે ઇન્ડક્શન મોટરના. અને આ 4 મોટર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું, એના ઉપયોગો સાથે જોશું કમ્પ્લીટલી. આ મોટર, આ 4 મોટર કરી લો એટલે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચેપ્ટર તમારું છે પૂરું થઈ જશે. બરાબર છે? પહેલી છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર, બીજી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર. એની અંદર બે આવે છે, એક સિંગલ કેપેસિટર ઉપયોગ કરીને અને બીજું છે ડબલ કેપેસિટર ઉપયોગ કરીને. બરાબર છે?
તો પેલું આપણે ચાલુ કરશું, બરાબર, શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. હેડિંગ લખો શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. માય ડિયર ફ્રેન્ડ્સ, હેડિંગ લખો શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. હેડિંગ લખો તમે બધા, શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. ચલો હેડિંગ લખી નાખ્યું બધાએ. નામ છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. શું નામ છે? શેડેડ પોલ. ફર્સ્ટ છે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. હવે મેં જ્યારે તમને ઇન્ડક્શન મોટર ચાલુ કરવાની રીત સમજાવી હતી, મેં તમને ત્યારે શેડિંગ રિંગ વિશે સમજાવ્યું હતું, બરાબર. તો શેડિંગ રિંગનો ઉપયોગ કરીને જ આ મોટર બનાવવામાં આવી છે. તો બેઝિકલી આ મોટરનું આપણે બંધારણ જોઈએ કે ભાઈ કઈ રીતનાનું બંધારણ છે થાય છે એ. તો લખો બંધારણ. બંધારણમાં આની અંદર ઉપયોગ કરવામાં આવે છે પ્રોજેક્ટેડ પોલનો. કેનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રોજેક્ટેડ પોલનો. જેક્ટેડ પોલનો. પ્રોજેક્ટેડ પોલ છે કેને કહેવામાં આવે છે? માય ડિયર ફ્રેન્ડ્સ, આવી રીતના બહાર નીકળતા પોલ હોય, આવી રીતના બહાર નીકળતા પોલ હોય એને છે શું કહેવામાં આવે છે? પ્રોજેક્ટેડ પોલ છે એ કહેવામાં આવે છે. હવે તમે બહાર નીકળે પોલ એને પ્રોજેક્ટેડ પોલ કહેવાય. બરોબર છે? ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? બરાબર. આને શું કહેશો તમે? પ્રોજેક્ટેડ પોલ કહેશો. આ તમારો પ્રોજેક્ટેડ પોલ. કોર થઈ ગઈ, એની અંદર પોલ આવી ગયા, પ્રોજેક્ટેડ પોલ. બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમે છે આમાં વાઇન્ડિંગ છે વીટી દેશો. આમાં શું વીટી દેશો? તમારું પ્રાઇમ વાઇન્ડિંગ છે કરી દેશો. મોટરનું જે સ્ટેટર વાઇન્ડિંગ હોય એ તમે આમાં કરી દેશો. અને અહીંયા તમે છે વોલ્ટેજ છે પ્રોવાઈડ કરી દેશો. બરાબર છે? ક્લિયર છે? આટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે. અહીંયા તમારું છે રોટર છે હોય છે. અહીંયા શું હોય છે તમારું? અહીંયા છે રોટર છે હોય છે. અહીંયા શું હોય છે? આ રોટર છે. આ રોટર કેવા પ્રકારનું છે? તો કે સ્ક્વિરલ કેજ પ્રકારનું. રોટર કેવું છે? સ્ક્વિરલ કેજ પ્રકાર. સ્ક્વિરલ કેજ પ્રકારનું રોટર છે. યાદ રાખવું, MCQ માં પૂછાય કે ભાઈ શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં રોટર કેવા પ્રકારનું હોય છે? તો ભાઈ સ્ક્વિરલ કેજ પ્રકારનું હોય છે. ક્લિયર એટલી વસ્તુ? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ મોટરને અહીં સપ્લાય દઈ દીધો, અહીંયા વોલ્ટેજ દઈ દીધો, તો શું આ મોટર ચાલુ થશે? તો કે ના સાહેબ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એમને ચાલુ નહીં થાય. કેમ કે આની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું નથી. તો સાહેબ આની અંદર તમારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરાવવું પડશે. એના માટે તમે કેનો ઉપયોગ કરશો? એના માટે સાહેબ તમે છે એ શેડિંગ રિંગનો ઉપયોગ કરશો. કેનો ઉપયોગ કરશો સાહેબ? શેડિંગ રિંગનો ઉપયોગ કરશો. શેડિંગ રિંગ. શેડિંગ રિંગનો ઉપયોગ કરશો. શેડિંગ રિંગ બેઝિકલી છે શું? શેડિંગ રિંગ બેઝિકલી છે શું? તો કે ભાઈ કોપરની એક ઇન્ડક્ટર ટાઈપ રિંગ છે. એક કોપરની ઇન્ડક્ટર ટાઈપ રિંગ છે. કોપરની ઇન્ડક્ટર પ્રકારની રિંગ છે. શેડિંગ રિંગ શું છે? કોપરની એક ઇન્ડક્ટર પ્રકારની રિંગ છે. એનો આપણે ઉપયોગ કરશું. એના માટે આ પોલ શું છે? આને શું કહેવાય? એને પોલ કહેવાય. અને પોલ કહેવામાં આવે છે. શું કહેવાય? પોલ. આને પણ શું કહેવામાં આવે છે? પોલ કહેવામાં આવે છે. પોલ. એના માટે બરાબર, હવે આ શેડિંગ રિંગને, આ જે શેડિંગ રિંગ છે, શેડિંગ રિંગને પોલ ઉપર 1/3 ભાગમાં ખાંચો કરી બેસાડવામાં આવે છે. બરાબર. આ સ્ટેટમેન્ટ આપણે લખ્યું એટલે આની ઉપર છે આ બાજુ ખાંચો કરી દેવાનો 1/3 ભાગ. બરાબર. આનો 1/3 ભાગ એટલે હાવ નાનો. આવી રીતના ખાંચો કરી દીધો. બરાબર. આવી રીતના ખાંચો કરી નાખ્યો. આ પોલ છે તમારો પોલ. ખાંચો કરી અને આમાં છે આ શેડિંગ રિંગ બેસાડી દીધી. આવી રીતના શેડિંગ રિંગ. આ છે તમારી
શેડિંગ રિંગ, શેડિંગ રિંગ, બરાબર છે. એવી રીતના અહીંયા છે ખાંચો કરી, અહીંયા ખાંચો કરી, અહીંયા છે બેસાડી દીધી શેડિંગ રિંગ, બરાબર. આ બેસાડી દીધી શેડિંગ રિંગ આપણે. હવે આ ઇન્ડક્શન મોટર ચાલુ થઈ જશે, બરાબર. હવે ઇન્ડક્શન મોટર ચાલુ કઈ રીતના થશે આપણે એ જોઈએ. માય ડિયર ફ્રેન્ડ, જે સપ્લાય આપ્યો છો, બરાબર, સપ્લાય આપણે એસી પ્રકારનો આપ્યો છે. જે સપ્લાય જે છે માય ડિયર ફ્રેન્ડ, જે સપ્લાય છે કેવો છે? કોણ કહેશે સપ્લાય છે કેવો છે? સપ્લાય જે છે તમારો કેવો છે? એસી પ્રકારનો છે, એસી પ્રકારનો છે, બરાબર છે. સપ્લાય એસી પ્રકારનો છે. આપણે બધું માની લીધું કે સાહેબ સપ્લાય તમે જે દીધો છે ને એ સપ્લાય કંઈક આવો દીધો છે, એસી પ્રકારનો. કેવો દીધો છે? એસી પ્રકારનો. હવે આ સપ્લાયમાં થશે શું કે ભાઈ સ્ટાર્ટિંગમાં કરંટ છે, કરંટની કિંમત છે, કરંટની કિંમત પહેલા 0 હોય છે, પછી ધીમે 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 વધે છે, મેક્સિમમ થાય છે. એટલે કે સપોઝ છે આ તમારો છે, અહીંયા તમારો 0 હોય છે, આ તમારો ઓ પોઈન્ટ છે, આ તમારો એ પોઈન્ટ છે, આ તમારો બી પોઈન્ટ છે, આ તમારો સી પોઈન્ટ છે. ઓ થી એ ધીરે ધીરે વધે છે, ઓ થી એ ધીરે ધીરે વધે છે, એ થી બી તમારો કોન્સ્ટન્ટ રહે છે આ વધીને, અને બી થી સી તમારો ઘટે છે કરંટ, બરાબર છે. ઓ થી એ કરંટ વધે છે, એ થી બી તમારો કોન્સ્ટન્ટ રહે છે, બી થી સી તમારો કરંટ ઘટે છે, બરાબર છે. હવે આ જે પ્રોજેક્ટેડ પોલમાં કઈ રીતના તમારું છે એ ફિલ્ડ બને છે એ આપણે જોઈએ કે ભાઈ પ્રોજેક્ટેડ પોલમાં કઈ રીતના ફિલ્ડ બને છે જેના કારણે મોટર તમારી ચાલુ થઈ જાય છે. શેડિંગ રિંગ લગાડો તો હવે આપણે એ વસ્તુ જોશી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પેલા કેસમાં પેલો કેસ તમે લખો, કેસ નંબર 1, કેસ નંબર 1, આ ઓ થી એ માં શું થાય છે? ઓ થી એ સાયકલ દરમિયાન, ઓ થી એ સાયકલ દરમિયાન કરંટની કિંમત કેવી છે? વધે છે. કરંટની કિંમત શું થાય છે? કરંટની કિંમત વધે છે ઓ થી એ સાયકલ દરમિયાન, બરાબર. એટલે શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ, આ તમારી પાસે જો પોલ, આ પોલ છે, આ તમારી પાસે પોલ છે, સપોઝ આ પોલ છે, અહીંયા તમે શેડિંગ રિંગ લગાડી, બરાબર. આ શેડિંગ રિંગ લગાડી દીધી, અહીંયા સરખો ડ્રો કરું. સપોઝ છે આ તમારી પાસે પોલ છે, અહીંયા તમે છે શેડિંગ રિંગ લગાડી, અહીંયા તમારી આ શેડિંગ રિંગ છે, બરાબર. એટલે શરૂઆતમાં છે, હવે આ કેવો છે? ઇન્ડક્ટર છે, આ કેવો છે? ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટર જ છે ને કે બીજું કાંઈ છે? ઇન્ડક્ટર છે, બરાબર. માય ડિયર ફ્રેન્ડ્સ, લખો સ્ટાર્ટિંગમાં કે ભાઈ આ જે વસ્તુ છે ઇન્ડક્ટર છે. તો ઇન્ડક્ટરની પ્રોપર્ટી કેવી હોય છે? ઇન્ડક્ટરની પ્રોપર્ટી શું હોય છે? ઇન્ડક્ટરની પ્રોપર્ટી શું હોય છે? ઇન્ડક્ટર શું કરે છે? કરંટના વધારાનો વિરોધ કરે છે અને કરંટના ઘટાડાનો પણ શું કરે છે? વિરોધ કરે છે. આ એક ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે જે તમને ખબર હશે, આ તમે ભણી ગયા મેગ્નેટિક સર્કિટમાં, એસી સર્કિટમાં. ઇન્ડક્ટર શું કરે કે ભાઈ કરંટના વધારાનો વિરોધ કરે છે, બરાબર. અને બીજું છે કરંટના ઘટાડાનો પણ વિરોધ કરે છે, બેયનો વિરોધ કરે છે. હવે શું થાય? તમે કરંટ આ સાયકલમાં ઓ થી એમાં કરંટ તમારો છે વહેતો, બરાબર છે. હવે કરંટ તમારો વધે છે એટલે કરંટ તમારો અહીંયા અહીંયા ઇન્ડક્ટર તો કનેક્ટ નથી, અહીંયા તમારો ફ્લક્સ છે વધશે. આ ફ્લક્સની ડાયરેક્શન તમારી વધશે, આ ફ્લક્સ તમારો વધ્યો, બરાબર. આ તમારો શું થઈ ગયો? ફ્લક્સ થઈ ગયો, ફ્લક્સ તમારો વધ્યો, બરાબર. બટ આની અંદર ખાલી એક જ ફ્લક્સની લાઈન હશે, થોડોક જ ફ્લક્સ હશે, થોડોક જ ફ્લક્સ હશે સ્ટાર્ટિંગમાં, બરાબર છે. કમ્પ્લીટ થઈ ગઈ. સ્ટાર્ટિંગમાં એ થોડોક જ ફ્લક્સ હશે, બરાબર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, કેસ તમે 2 લઈ લ્યો, કેસ તમે 2 લઈ લ્યો, એ થી બી કેસ, સાયકલ દરમિયાન, જેમાં તમારી કરંટની કિંમત કોન્સ્ટન્ટ રહે છે, કરંટની કિંમત અચળ રહે છે. અચળ રહે છે મતલબ કરંટ વધતો નથી કે ઘટતો નથી, એનો મતલબ એ થયો કે ભાઈ તમારી જે એ થી બી સાયકલ છે, એ થી બી ની અંદર તમારો કરંટ અચળ રહે છે. તો કરંટ અચળ દરમિયાન શું થશે? તમે અહીંયા જુઓ, આ તમારો પોલ શું છે? આ તમારી પોલ છે,
બરાબર. આ શેડિંગ રિંગ અહીંયા મૂકી દો, આ તમારું શેડિંગ રિંગ. બરાબર. એમાં શું થશે કે ભાઈ બધી જગ્યાએ છે તમારી જે ફ્લક્સ લાઈન છે બધી સરખી હશે, બધી જગ્યાએ ફ્લક્સ લાઈન છે સરખી હશે, બધે ફ્લક્સ લાઈન સરખી હશે. બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, હવે માય ડિયર ફ્રેન્ડ શું થશે કે ભાઈ બી થી સી માં કરંટ તમારો ઘટે છે, અહીંયા કરંટ ઘટે છે, અહીંયા કરંટ વધે છે, અને અહીંયા છે કરંટ છે કોન્સ્ટન્ટ રહે છે, કરંટ અચળ રહે છે. બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ બી થી સી સાયકલમાં શું થાય છે હવે આપણે એ જોઈએ. જગ્યા છે આપણી પાસે, અહીંયા દેખાઈ જશે તમને, ક્યાં અહીંયા દેખાશે, અહીંયા દેખાઈ જશે તો અહીંયા કરું. બરાબર, અહીંયા ડ્રો કરી નાખું. ભાઈ કેસ તમારો બીસી સાયકલ દરમિયાન, બરાબર, બીસી સાયકલમાં શું થશે, કરંટ ઘટે છે. શું થાય છે, કરંટ ઘટે છે. એનું તમે ડ્રો કરવા જાઓ, બરાબર, સપોઝ છે આવી રીતના ડ્રો કરો, દેખાય છે ને, બધા વિદ્યાર્થીઓને દેખાય છે. ચાલો, અહીંયા છે આ તમારું, આ તમારી શેડિંગ રિંગ છે. કરંટ ઘટવા સમયે જો પેલા તો વધી ગયો, તો હવે જો કરંટ તમારો વધે તો ફ્લક્સ એ વધશે. બરાબર, કરંટ કોન્સ્ટન્ટ રહ્યો તો ફ્લક્સ કોન્સ્ટન્ટ રહ્યો, કરંટ તમારો ઘટે તો ફ્લક્સ ઘટશે. બટ આમાં શું થાય, કરંટ તમારો વધ્યો, અહીંયા ફ્લક્સ તો વધે પણ અહીંયા વધવા નહીં દે ફ્લક્સને. ઇન્ડક્ટર ફ્લક્સને વધવા નહીં દે. અહીંયા તમારું ઇન્ડક્ટર શું છે, કોન્સ્ટન્ટ ફ્લક્સ રાખ્યો, તમારો ફ્લક્સ તમારો કોન્સ્ટન્ટ રાખ્યો. અહીંયા ઇન્ડક્ટર શું છે, પેલા ફ્લક્સ જે વધી ગયો હતો, અહીંયા જે ફ્લક્સ વધી ગયો હતો, બરાબર, હવે અહીંયા ખાલી એક જ લાઈન આવશે, અહીંયા ફ્લક્સ વધારે હશે. હવે ક્યાં, શેડિંગ રિંગ બાજુ ફ્લક્સ, કેમ કે ઘટવા નહીં દે પાછો ફ્લક્સને. કરંટ ઘટશે બટ ફ્લક્સને નહીં ઘટવા દે. ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે, એ વધારાનો વિરોધ કરે છે અને ઘટાડાનો વિરોધ કરે છે, બેયનો વિરોધ કરે છે. એટલા માટે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારા ફ્લક્સમાં ફેરફાર થયો. આ ફ્લક્સમાં ફેરફારના કારણે એ ઇન્ડક્શન મોટરના આ રોટર ઉપર શું લાગશે, ઝર્ક લાગશે. આ રોટર ઉપર શું લાગશે, ઝર્ક લાગશે. આ રોટર ઉપર ઝર્ક લાગશે એટલે તમારી ઇન્ડક્શન મોટર ચાલુ થઈ જશે, ફરવાનું ચાલુ કરશે ઇન્ડક્શન મોટર. બરાબર, રેડી. ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી, પણ એ ચાલુ કરવા માટે આપણે મેથડનો ઉપયોગ કર્યો, શેડિંગ રિંગ. આ શેડિંગ રિંગ થી ફ્લક્સમાં ફેરફાર થાય છે અને આ ફ્લક્સના ફેરફારના કારણે ઇન્ડક્શન મોટર તમારી ચાલુ છે થઈ જાય છે. ઇન્ડક્શન મોટર કેવી થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. તો આ ઇન્ડક્શન મોટરનું બેઝિક આપણે કાર્ય છે જોયું, જે તમે બધા વિદ્યાર્થીઓ છે જોઈ લીધું કાર્ય. હું માનું છું કે બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે આ કાર્ય બહુ મસ્ત રીતે. સિમ્પલ કાર્ય છે માય ડિયર ફ્રેન્ડ્સ, પાછું એક ફેરી સમજાવી દઉં કાર્ય આનું. શેડેડ પોલ ઇન્ડક્શન મોટર છે, શેડિંગ રિંગનો ઉપયોગ કરીને આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કરીએ છીએ બેઝિકલી. બરાબર, જેમાં પહેલા આપણે છે બંધારણમાં જોઈએ તો પ્રોજેક્ટેડ પોલનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણે વાઇન્ડિંગ વીટી દઈએ છીએ. બરાબર, ખાલી પ્રોજેક્ટેડ પોલનો ઉપયોગ કરવાથી ખાલી આપણી ઇન્ડક્શન મોટર ચાલુ નથી થતી, એટલે આપણે ઉપયોગ કરીએ છીએ શેડિંગ રિંગનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ શેડિંગ રિંગ છે કોપરની બનેલી હોય છે, ઇન્ડક્ટર પ્રકારની રિંગ છે. આ શેડિંગ રિંગને પોલ ઉપર 1/3 ભાગમાં ખાંચો કરીને બેસાડવામાં આવે છે. આમાં પોલ ઉપર 1/3 જેટલો ખાંચો કરી એને બેસાડી દેવામાં આવે છે. હવે માય ડિયર ફ્રેન્ડ શું થાય છે, જ્યારે સપ્લાય એસી પ્રકારનો છે એટલે સ્ટાર્ટિંગમાં વધે છે, કોન્સ્ટન્ટ રહે છે ને પછી ઘટે છે. બરાબર, એટલે ઓએ ડાયરેક્શનમાં તમારો કરંટ વધે છે. ઇન્ડક્ટરની એક પ્રોપર્ટી છે કે ભાઈ ઇન્ડક્ટર છે એ વધારાનો પણ વિરોધ કરશે અને ઘટાડાનો પણ વિરોધ કરશે. આ એક ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે. બરાબર, એટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમારો ઓએ ડાયરેક્શનમાં તમારો કરંટ વધે છે, એટલે કરંટ વધે એટલે ફ્લક્સ આમાં વધશે, બટ આમાં ફ્લક્સ નહીં વધે, કેમ કે આ ઇન્ડક્ટર તમારો વધારાનો વિરોધ કરશે, આમાં ફ્લક્સ તમારો વધશે નહીં. કેસ નંબર 2 માં એબી સાયકલ દરમિયાન તમારો કરંટની કિંમત અચળ રહે છે. કરંટની કિંમત અચળ રહે છે મતલબ બધેમાં તમારો ફ્લક્સ છે એ અચળ રહેશે. બરાબર, પછી કેસ નંબર 3 માં, બરાબર, તમે છે બીસી સાયકલ દરમિયાન કરંટ ઘટે છે. ભાઈ બીસી એટલે દાંત કાઢતા નહીં તમે બધા, બરાબર. કરંટની કિંમત શું થાય છે, એ ઘટે છે. કરંટની કિંમત છે ઘટે છે એટલે કે શું થાય, આ તમને ઘટવાનો વિરોધ કરશે, આ ઘટાડાનો પણ વિરોધ કરશે. એટલે અહીંયા તમારી ફ્લક્સ ઘટશે નહીં, બટ અહીંયા તમારો ફ્લક્સ ઘટી જશે. ઓલ ઓવર તમે જોઈ શકો છો કે ફ્લક્સમાં એક ફેરફાર જોવા મળ્યો. આ ફ્લક્સમાં ફેરફારના કારણે એ રોટર ઉપર એક ટોર્ક લાગશે, ઝર્ક લાગશે, જેના કારણે તમારી ઇન્ડક્શન મોટર છે એ ચાલુ થઈ જશે, ફરવાનું ચાલુ કરશે. બરાબર, આ ઉપયોગ કર્યો આપણો શેડિંગ રિંગનો ઉપયોગ કરીને. બરાબર, હવે માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલી વસ્તુ અહીંયા હું તમને અમુક વસ્તુ છે એ કહું છું.
એક તો શેડિંગ રિંગ અહીંયા તમે એડ કરી દીધી. હું તમને આના ફાયદા અને ગેરફાયદા કહું છું, પછી હમણાં તમને લખાવી દઈ ફાયદા અને ગેરફાયદા. બરાબર. એક તો તમે આની અંદર શેડિંગ રિંગનો ઉપયોગ કર્યો. શેડિંગ રિંગનો ઉપયોગ છે કોપરની બનેલી છે. કેની બનેલી છે? કોપરની બનેલી છે. કોપરની બનેલી એટલે એમાં લોસ થશે, I સ્ક્વેર આર લોસ થશે. થોડોક તો લોસ થવાનો જ છે એમાં, એટલે આમાં લોસ થઈ જશે, વ્યય વધશે, તમારો મોટરની અંદર તમારો લોસ વધશે. બીજી વસ્તુ, એક તો ઇન્ડક્શન પ્રકારની રિંગ છે. ઇન્ડક્શન પ્રકારની રિંગ છે એટલે પાવર ફેક્ટર આનો કેવો હશે? ઓછો હશે. એક તો ઇન્ડક્ટર પ્રકારની આ રિંગ છે એટલે આનો મોટરનો પાવર ફેક્ટર કેવો છે? ઓછો છે. એ તો એને આ મોટરની એફિશિયન્સી કેવી હશે? થોડીક ઓછી હશે ઓલ ઓવર. બરાબર છે. એટલે આ નાના નાના ઉપયોગોમાં થાય છે. જેમ કે ટોય કારની અંદર ઉપયોગ કરી શકો આનો. ટોય કાર હોય, બરાબર, રમકડાની જે કારો હોય, બરાબર, એમાં પણ આનો ઉપયોગ કરી શકો તમે. નાના નાના જે ઉપકરણો હોય એની અંદર આનો ઉપયોગ થાય છે. બહુ હાઈ સ્પીડ ઉપકરણોમાં આનો ઉપયોગ થતો નથી, કેમ કે આની એફિશિયન્સી ઓલ ઓવર ઓછી હોય છે, ઇન્ડક્ટરના કારણે, શેડિંગ રિંગના કારણે. બરાબર છે. એટલી વસ્તુ. ચાલો આના ઉપયોગો અને તમને આના છે હું ફાયદા અને ગેરફાયદા છે લખાવી દઉં. બરાબર છે. તો ચાલો આ લખી લ્યો એટલી વસ્તુ કમ્પ્લીટલી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આ મોટરના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈ. પેલો ફાયદો તો એક જ ફાયદો છે આનો. ફાયદો કયો છે? તો કે ભાઈ બંધારણ સરળ છે ને મજબૂત છે. એક જ ફાયદો છે. બંધારણ જોવું તો હાવ સિમ્પલ છે ને સરળ અને મજબૂત છે. ગેરફાયદા ઘણા બધા છે આના. આ ગેરફાયદાના કારણે આ ઇન્ડક્શન મોટર બહુ હેવી યુઝ માટે આપણે ઉપયોગ નથી લેતા. બરાબર. ગેરફાયદો પહેલો છે, શેડિંગ રિંગના કારણે લોસ થાય છે. આપણને ખબર છે શેડિંગ રિંગ ઉપયોગ કરીએ તો લોસ થાય. બીજી વસ્તુ કે ભાઈ પાવર ફેક્ટર ઓછો છે. શેડિંગ રિંગ એક ઇન્ડક્ટર પ્રકારની હોય છે, એટલા માટે એમાં પાવર ફેક્ટર કેવો હોય છે? તમારો ઓછો છે. બરાબર. પછી પાવર આ બેના કારણે સ્ટાર્ટિંગ ટોર્ક છે કેવો હોય છે? આ મોટરનો ઓછો હોય છે. અને આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે એટલા માટે જ હાવ નબળા ઉપયોગ માટે આ મોટરનો ઉપયોગ થાય છે. બહુ હેવી યુઝ માટે આ મોટરનો ઉપયોગ થતો નથી. બરાબર છે. ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે ભાઈ ટોય કારમાં. ક્યાં ઉપયોગ થાય? ભાઈ ટોય કાર જે હોય છે, બરાબર, રમકડાની જે કાર હોય એમાં ઉપયોગ થાય. બરાબર. બીજું હેર ડ્રાયરમાં. હેર ડ્રાયરમાં ઉપયોગ લઈ શકીએ. હેરના જે આપણે ડ્રાય કરીએ હેર, એમાં પણ ઉપયોગ લઈ શકીએ. ટેપ રેકોર્ડરમાં, જે ટેપ રેકોર્ડર હોય છે એની અંદર જે મોટર હોય છે એના અંદર પણ આ ઉપયોગ લઈ શકો છો. બીજું ઉપયોગ થાય છે. અને ફિલ્મ પ્રોજેક્ટરમાં જે ફિલ્મ હોય છે એના પ્રોજેક્ટર હોય છે, પ્રોજેક્ટરમાં ઉપયોગ થાય છે. નાના પંખા તરીકે તમે ઉપયોગ કરી શકો છો. કારમાં ક્યારેક ક્યારેક નાના પંખા ના હોય એની અંદર તમે ઉપયોગ કરી શકો છો. અને જાહેરાતના જે બોર્ડ હોય એની અંદર પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આટલા ઉપયોગો છે. આના ફાયદા અને ગેરફાયદા શું હોય છે એ પણ આપણે જોઈ લીધા છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીની મોટર વિશે આપણે છે જોશું. એ મોટરનું નામ છે ઇન્ડક્શન રજિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન ઇન્ડક્શન મોટર. ઈઝી મોટર છે ને બહુ સારી રીતના હું તમને મોટર છે બધી સમજાવી દઈશ. બરાબર છે. અને એમસીક્યુ બસ આની અંદરથી આ તમે થિયરી જોઈ લીધી હશે. એમસીક્યુ કોઈ પણ આવશે તમને આવડશે. એમસીક્યુ ના લેક્ચરમાં તમે બધા એમસીક્યુ જોઈ શકો છો પછી. બરાબર છે. ઓકે. તો મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું રજિસ્ટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ઓકે. થેન્ક યુ ગાઈસ. બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ફાયદા ગેરફાયદા બંધારણ આ બધી વસ્તુ ઉપયોગો જોઈ લ્યો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આવતા પહેલા. ઓકે. બાય બાય.